સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી મોરડિયા અને ગાંગેથા પે સેન્ટર શાળાના 5 નિવૃત્ત શિક્ષકોના સન્માન સમારોહ યોજાયો હતો। પ્રાંસલી મોરડિયા અને ગાંગેથા પે સેન્ટર શાળાના 5 નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી દિનેશભાઈ ઝાલા, કેનીશ્રીઓ, સરપંચો, આમંત્રિત મહેમાનો અને ત્રણેય પે સેન્ટર શાળાના શિક્ષક ભાઈ બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા કેનીશ્રી ધીરુભાઈ પરમાર, પ્રાંસલી પે સેન્ટરના આચાર્ય ભરતભાઈ ચિરોલિયા, મોરડિયા પે સેન્ટરના આચાર્ય ભરતભાઈ વાઘ, ગાંગેથા પે સેન્ટરના આચાર્ય વિજય બારડ તેમજ કાર્યક્રમના સંચાલન કરનાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ પ્રતાપ ચૌહાણે મટાણાના પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું। श्री विकाभाई अध्यक्ष राष्ट्रीय शैक्षिक महासंघ सूत्रापाड़ा आज रोज मोरडिया, गांगेथा और प्रांसली पे सेंटरना 5 शिक्षकों निवृत्त सम्मान समारोह आ त्रणेय पे सेंटरना शिक्षकों वती अने गामना सरपंचों और नागरिकों द्वारा आयोजन करवामां आवेल अने तमाम 5 शिक्षकों आवनारू जीवन आरोग्यमय रहे तेवी भगवान महादेवने प्रार्थना करूं छुं। राजवीरसिंह भगवतसिंह, उपप्रमुख गीर सोमनाथ जिला पंचायत। आज प्रांसली पे सेंटर અને સૂત્રાપાડા તાલુકાના કુલ 5 શિક્ષકો છે એનો વય મર્યાદાને લીધે નિવૃત્તિનો કાર્યક્રમ છે એ સૂત્રાપાડા તાલુકા દ્વારા શિક્ષક ગ્રુપ દ્વારા પ્રાચી મુકામે કાયારાત્રી સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો, જેની અંદર જે શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે એમને એમના પરિવારજનો, ગ્રામજનો અને શિક્ષકો દ્વારા ખૂબ જ ઉમળકાભેર, ખૂબ જ ઉત્સાહપૂર્વક છે એમને નિવૃત્તિ જે આપી છે। આવનારા સમયની અંદર નિવૃત્ત થઈ અને સમાજને ઉપયોગી અને નિરોગી જીવન જીવે એવી બધા શુભકામનાઓ અને શુભેચ્છાઓ આવી છે।